હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમારા બધાનું. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર ધોરણ 8 ચેપ્ટર નંબર 3 વિષય ગણિત ચતુષ્કોણની સમજ જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 3.2 નો એક્ઝામ્પલ નંબર 1, 2, 3 અને 4 જોવાના છે આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં. તો વિડીયો અંત સુધી જોશો તો તમને આઈડિયા આવી જશે કે કઈ રીતે સોલ્વ થશે. નીચેની આકૃતિઓમાં x શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને તમે જોશો તો અહીંયા આપી દીધું છે x અક્ષ છે, અહીંયા તમને આપ્યું છે 125 અંશ છે. આ કેટલો છે? 125 અંશનો ખૂણો છે. બરાબર. ટોટલ કેટલો હોય તો કે 360 અંશનો હોય છે. બહિષ્કોણ કેટલાનો હોય છે? 360 નો હોય છે. તો આપણે શું શોધવાનું છે? x શોધવાનો છે. જે x આપેલો છે તે આપણે વિદ્યાર્થી મિત્રો શોધવાનો છે. બરાબર. તો હવે આપણે લખશું કે આકૃતિમાં સોલ્યુશન, આકૃતિમાં બધા બહિષ્કોણના માપનો સરવાળો, બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય. બરાબર. 360 અંશ થાય. હંમેશા યાદ રાખવાનું કે બહિષ્કોણના બધા બહિષ્કોણનો માપનો સરવાળો કેટલો થશે? 360 થાય. તો આપણી પાસે શું છે તો કે x આપેલો છે, તો આપણે અહીંયા લખવાનું x, પછી અહીંયા આપે છે 125 નો ખૂણો, તો 125 નો ખૂણો લખી દીધો, અંશનો પ્લસ કરતા જવાનું. 125 છે તો 125 નો ખૂણો લખી નાખ્યો. બરાબર. બીજું કેટલા આપ્યા છે? બરાબર 360 અંશ થયા. તો શું કર્યું વિદ્યાર્થી મિત્રો? તો x લખ્યો, જેના માપ આપ્યા હતા તે આપણે લખી દીધા કે 125 અંશ આપેલા છે, અહીંયા પણ 125 અંશ આપ્યા છે. બરાબર કેટલા છે? 360 અંશ. તો હવે શું કરવાનું? x લખવાનો. 125 + 125 કેટલા થશે? 250 અંશ થઈ ગયા. બરાબર. કેટલા અંશ લખવાના છે? અહીંયા 360 અંશ છે. બરાબર. હવે શું કરશું કે હવે x બરાબર 360 જમણી બાજુ છે ને કઈ બાજુ લાવવાના છે વિદ્યાર્થી મિત્રો? ડાબી બાજુ. અહીંયા જે સરવાળાનું ચિહ્ન છે 250 જ્યારે નીચે આવશે ત્યારે શું થશે? 250 માઇનસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, લખી રાખવાનું કે 250 ને જમણી બાજુ લઈ જતા. રાઈટ. બરાબર. આ ડાબી બાજુ 250 હતા, પ્લસમાં હતા, જ્યારે જમણી બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો હવે x બરાબર 360 અંશમાંથી 250 અંશ કાઢો તો કેટલા આવશે? x બરાબર 110 અંશનો બને. બરાબર. તો આ તમારે x નું માપ આ કેટલા અંશનો બની જશે વિદ્યાર્થી મિત્રો? 110 અંશનો બની ગયો. ટોટલ 360 અંશ થઈ ગયા. આ હતું આકૃતિ જે તમારી એ આપી હતી તેનું સોલ્યુશન છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. આકૃતિ બી આપેલી છે, તો તમને અહીંયા શું કીધું છે? આ બહિષ્કોણ આપેલો છે, આ 70 અંશનો છે. રાઈટ. x ની આસપાસ કેટલા અંશનો છે? 70 નો છે. અને આ ખૂણો કેટલાનો છે? 60 છે. ટોટલ કેટલાનો થવો જોઈએ બહિષ્કોણનું માપ? તો કે 360 અંશનો થવો જોઈએ બહિષ્કોણનો. અને આ શું છે? કાટખૂણિયો છે. કેટલો છે? 90 અંશનો છે. આ પણ કેટલા અંશનો હોય? કાટખૂણો હોય તો 90 અંશનો હોય વિદ્યાર્થી મિત્રો. તો લખવાનું આ આકૃતિમાં એક બહિષ્કોણ છે. બહિષ્કોણ એટલે કેટલા અંશનો છે? 90 અંશનો છે. રાઈટ. આ કેટલો કહેવાય? 90 અંશનો છે. બરાબર. અને બીજો અંતકોણ, આ બહિષ્કોણ, આ અંતકોણ, બીજો અંતકોણ 90 અંશનો છે. આ બહિષ્કોણ 90 નો અને આ કેટલાનો? 90 નો. આ અંતકોણ છે. ઓકે. એટલે આ આકૃતિ પરથી બે બહિષ્કોણ
90 અંશના છે. કેટલા અંશના છે? આકૃતિ પર બે બહિષ્કોણ છે તે આપણને કેટલાના મળ્યા છે? 90 અંશના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમારે લખવાનું કે બધા બહિષ્કોણના, અહીંયા જો 70 આપ્યું, આ 60 આપ્યું, આખા બધા બહિષ્કોણ હોય એનો સરવાળો કેટલો થાય? 360 ડિગ્રી થાય. તો લખવાનું બધા બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય. બરાબર, એટલે તમારે લખવાનું કે બધા જે આખો બહિષ્કોણ છે એનો સરવાળો કેટલો થશે? 360 થશે. ઓકે, તો આપણે લખવાનું x વત્તા એકનું કેટલું આપેલું છે અહીંયા? તો કે 90 આપેલું છે, આપણે 90 અંશ લખી દીધો, રાઈટ. બીજો કેટલાનો છે? આ છે 60 અંશનો, તો 60 અંશ લખી દીધું. ત્રીજો કેટલાનો છે? 90 અંશનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો એના પણ કેટલા લખી દીધા? 90 અંશ. અને ચોથો કેટલાનો છે? 70 અંશનો. તો આપણે લખી દેવાનું આ 90 અંશનો છે અંતકોણ, આ બહિષ્કોણ 90 અંશનો છે. બરાબર કેટલા થઈ જશે? 360 અંશ થઈ જશે. x વત્તા 90 ને 60 કેટલા? 150. 150 માં 90 નાખે તો 240 વત્તા 70, 310 બરાબર કેટલા થાય? 360. તો x વત્તા 310 અંશમાંથી 360 આપણે શું કરી દઈશું? લખી નાખશું. તો x બરાબર 360 માઇનસ આ વત્તા છે, જ્યારે નીચે આવે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. 310 અંશ. હવે બરાબર આ વત્તા હતા, જ્યારે નીચે આવે તો શું થઈ ગયા? માઇનસ થઈ ગયા. તો x બરાબર કેટલા અંશ થઈ જશે? 50 અંશ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ 1 જે હતી તેનું બી નું આપણે સોલ્યુશન કરી લીધું. ઓકે ઓકે, દાખલા નંબર 2, નીચે પ્રમાણે બાજુ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો. 9 બાજુ આપી દીધેલી છે. તો બહુકોણની કેટલી બાજુઓ છે? 9 બાજુઓ છે. 9 બાજુઓ છે. તો n બરાબર કેટલા લખવાના? અહીંયા 9 લખશું વિદ્યાર્થી મિત્રો. 9 બાજુ હોય તો બહિષ્કોણની સંખ્યા પણ કેટલી થશે? 9 બાજુ વાળા બહુકોણ બહિષ્કોણ ની સંખ્યા 9 હોય. બરાબર, આ કેવો બહુકોણ છે? આ નિયમિત બહુકોણ હોય છે. કેવો બહુકોણ છે? આપણે નિયમિત બહુકોણ છે. તો નિયમિત બહુકોણ હોય તો તેનું કેવું હોય છે? દરેક બહિષ્કોણનું માપ કેવું હોય? સરખું હોય છે. દરેક બહિષ્કોણનું માપ કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? સરખું હોય છે. બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થશે? તો કે 360 અંશ થશે. બરાબર, તો 9 બાજુ વાળું બહિષ્કોણ હોય, 9 બાજુ વાળા બહિષ્કોણ ઓકે નું માપ તો 360 છે, અને છેદમાં કેટલા લખવાના? n લખશું. તો 360 ના છેદમાં 9 બરાબર કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 40 અંશ થઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આ a નું સોલ્યુશન કર્યું. હવે આપણે b નું સોલ્યુશન કરશું. ઓકે, બી માં તમને શું પૂછ્યું છે? 15 બાજુ વાળા. તો બહુકોણની કેટલી બાજુઓ છે વિદ્યાર્થી મિત્રો? 15 બાજુઓ છે.
હવે બહુકોણની બાજુઓ કેટલી હોય? 15 હોય તો આપણે n બરાબર પણ કેટલા લખાય? 15. ઓકે, તો 15 બાજુવાળા બહુકોણના બહિષ્કોણની સંખ્યા 15 હોય. હવે આમાં શું કીધું છે? નિયમિત બહુકોણ. તો નિયમિત બહુકોણ હોય તો માપ પણ કેવું હોય? બધાનું સરખું જ હોય. રાઈટ? તમને નિયમિત બહુકોણ પૂછે વિદ્યાર્થી મિત્રો તો તમારે 360 અંશ છે તો લખી જ નાખવાનું બહુકોણના. બરાબર? બધા ખૂણાનું માપ પણ કેવું હોય? તો કે ભાઈ દરેક બહિષ્કોણનું માપ સરખું હોય. કેવું હોય? સરખું હોય. રાઈટ? આ થિયરી ટાઈપ ક્વેશ્ચન છે, તમારે લખવાનું છે આમાં. રાઈટ? બધા બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? તો કે બધા બહિષ્કોણનો માપ દોરો તો સરવાળો 360 અંશ થાય. કેટલા અંશ થાય વિદ્યાર્થી મિત્રો? 360 અંશ થાય. તો આપણને કેટલા પૂછ્યા છે વિદ્યાર્થી મિત્રો? 15 બાજુવાળા. તો 15 બાજુવાળા બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 360 અંશના છેદમાં n. તો 360 અને n કેટલા છે તમારી પાસે? જે n એટલે કે જે પૂછ્યો હોય સવાલમાં 15 હોય તો n બરાબર 15. અહીંયા 17 પૂછ્યા તો n બરાબર 17 થાય. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે કેટલા વડે ભાગવાનું? 15 વડે ભાગવાનું. ભાગાકાર કરી દઈએ આપણે. 360 ભાગ્યા 15 તો 15 દુ 30, 6 વધ્યા, ઉપરથી ઉતારો 0. 15 ચોકુ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 60. તો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 24 અંશ આવ્યો. બરાબર વિદ્યાર્થી મિત્રો? ત્રીજો દાખલો. એક નિયમિત બહુકોણની કેટલી બાજુ હોય તેના દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય. ઓકે, તો સૌપ્રથમ તમને શું પૂછ્યું છે? બહુકોણ, અને એ પણ કેવો પૂછ્યું છે? નિયમિત. તો તમારે એક જ વસ્તુ લખવાની રકમમાંથી કે બહુકોણ નિયમિત કેવો છે? નિયમિત છે. તો નિયમિત બહુકોણનું કેવું હોય છે? દરેક બહિષ્કોણનું માપ કેવું હોય? સરખું જ હોય. બરાબર? દરેક બહિષ્કોણનું માપ સરખું હોય. ઓકે, બહુકોણના માપના સરવાળો કેટલા થાય બધા ખૂણાઓનું? તો બહુકોણના બધા બહિષ્કોણ માપનો સરવાળો. બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ થાય. આ વાક્ય તમારે લખવાનું જ. પછી બહુકોણ કેટલાનો પૂછ્યો છે? 24 અંશનો પૂછ્યું છે. રકમમાં શું પૂછ્યું છે? કે દરેક બહિષ્કોણનો માપ 24 અંશનો હોય. તો આપણે વિદ્યાર્થી મિત્રો લખવાનું કે માટે બહુકોણના બહિષ્કોણનું માપ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 24 અંશ છે. હવે બહુકોણના ખૂણાની સંખ્યા લખશું આપણે. બહુકોણના ખૂણાઓની સંખ્યા. કેટલા ખૂણાઓ પૂછેલા છે? તો કે બહુકોણના ખૂણાઓની સંખ્યા 360 ડિગ્રી અને છેદમાં કેટલા પૂછેલા છે? તમને કીધેલું છે 24 ડિગ્રીના હોવા જોઈએ, એટલે કે 24 અંશના હોય. આપણે આગળ જ ભાગાકાર કર્યો તો 360 ભાગ્યા 24 કરો તો કેટલા થાય? 15 અંશના થાય. માટે લખવાનું તેથી નિયમિત બહુકોણ જેટલા ખૂણા
જેટલા ખૂણા એટલી બાજુઓ. એટલે સમજી જાઓ કે 15 ખૂણા પૂછ્યા હોય તો બાજુઓ 15 જ થાય, બરાબર. 9 ખૂણા પૂછ્યા હોય તો બાજુઓ 9 જ થાય, રાઈટ. એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની કે જેટલા ખૂણા, સમજી લો ખૂણા 15 હોય તો બાજુઓ પણ 15 જ બનશે, બરાબર. આ નિયમિત બહુકોણનો નિયમ છે અને બધા બહુકોણના બધા બહિષ્કોણનું માપનો સરવાળો 360 થાય. આ વસ્તુ તમારે મગજમાં યાદ રાખવાની છે, બરાબર. આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં. આવા યુઝફુલ વિડીયો અમારી ચેનલ પર તમારા માટે અમે લાવતા રહીશું. થેન્ક યુ ફોર વોચિંગ. હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું.